ચિમનભાઈ સાહેબ જે ચર્ચા કરે છે એ આ દેશની અર્થવ્યવસ્થાને તમને ને મારે સનન સૂતકનો સંબંધ નથી. જે ભાવે પેટ્રોલ વેચાય છે, રશિયાનું સસ્તું પેટ્રોલ ડીઝલ આવ્યું તોય પેટ્રોલ ડીઝલ સસ્તું ના થયું. 80,000 કરોડ રૂપિયાનું તેલ તેલિયા રાજાઓ લાવી અને વેચે છે અને તોય તેલ સસ્તું થવા જ ક્યાંથી દેશે? એ જે ભાવે લાવે છે. કોલસો ક્યાંકથી નીકળે છે, મલેશિયામાંથી સિંગાપોર આવે છે, ભાવ બમણા થઈ જાય છે, પછી આ દેશમાં આવે છે. આ બધા જ પ્રયોગો આપણા ઉપર થાય છે. આપણે બધા શોષણ આપણું થાય છે અને શોષક કરવા વાળાઓ એ તમારી નજર સામે મોટી મોટી ઇમ્પોર્ટેડ ગાડીઓમાં અને મોટા મોટા ઔદ્યોગિક ગૃહોના છાયામાં પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ અમુકની ડાળ, પોપટ અમુકની પાળ, પોપટ મજા કરે અને એ જ લોકો આ રાજકારણીઓને જથ્થાબંધ પૈસા આપે છે. અને જે બાકી રહી સંસ્થાઓ કે તમે એમ કહો કે સુપ્રીમ કોર્ટમાં જાઓ કે ઇલેક્શન કમિશન, એ તો સાવ નોર કે દાંત વગરના વાઘ જેવી થઈ ગઈ છે. સામાન્ય પ્રજા એમાંથી વિશ્વાસ ગુમાવતી ચાલી છે. નહીં તો